રક્ષાબંધનના પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે બજારમાં રાખડીની ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ રાખડીની સાથે હવે સોના અને ચાંદીની રાખડીનું ચલણ પણ વધ્યું છે. રાજકોટની સોની બજારમાં ખાસ કરીને ચાંદીની રાખડીની ડિમાન્ડ સૌથી વધુ જોવા મળી રહી છે. ઓછા બજેટમાં આકર્ષણ અને કિંમતી ધાતુની રાખડી મળી રહેતી હોવાથી ગ્રાહકોમાં સોના અને ચાંદીની રાખડીનો ક્રેઝ વધ્યો છે. એશિયાની જૂની અને જાણીતી બજારોમાં સોનાની બજારમાં સમાવેશ થાય છે. રક્ષાબંધન જેવા તહેવારોમાં આ સોની બજારમાં ખાસ રોનક જોવા મળે છે. ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધનના પર્વને લઈને લોકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે પરંપરાગત રાખડીની સાથે સોના અને ચાંદીની રાખડી પણ લોકોની પસંદ બની ગઈ છે. શ્રીજી જ્વેલર્સના ઓનર મિહિર પાલાના જણાવ્યા મુજબ તેમની દુકાન પર દર વર્ષે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સોના અને ચાંદીની ખાસ રાખડીઓ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે પણ વિવિધ ડિઝાઇન અને બજેટમાં રાખડીનો ઉપલબ્ધ છે. ચાંદીની રાખડીની શરૂઆત માત્ર 500 રૂપિયાથી જ થાય છે, જ્યારે સોનાની રાખડી અડધા ગ્રામથી શરૂ થાય છે. ઓછા બજેટમાં સોના ચાંદીની જેવી કિંમતી ધાતુની રાખડી મળતી હોવાથી ગ્રાહકોમાં તેનો ક્રેઝ સતત જોવા મળી રહ્યો છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ છે મિહિર પાલા. અમારી પેઢીનું નામ છે શ્રીજી જ્વેલર્સ સોની દયાળજી કેશવજી, પેલેસ રોડ, રાજકોટ. એશિયાની સૌથી જૂની ને જાણીતી બજાર સોની બજાર કહેવાય છે, પેલેસ રોડ, રાજકોટની. તો અત્યારે અમે રાજકોટમાં છેલ્લા 30 વર્ષથી પેલેસ રોડ પર આપણો શોરૂમ આવેલો છે. અત્યારે અમે જે ટ્રેન્ડ પ્રમાણે રાખડી વેચી છીએ, ચાંદીની તથા સોનાની. તો ચાંદીની રાખડી છે એ ખાલી માત્ર 500 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને સોનાની રાખડી માત્ર અડધો ગ્રામથી સ્ટાર્ટ થાય છે. બધી આપણી પોતાની ઓન મેન્યુફેક્ચરિંગ છે, બધી આપણી પોતે જ બનાવી છે. અને અત્યારે તમે જુઓ તો માર્કેટમાં રાખડીની ડિમાન્ડ ઘણી વધી રહી છે, જે સિલ્વરમાં અને સોનામાં બંનેમાં, જે ઓછા બજેટમાં બની રહી છે અને સારી પણ લાગે છે. ખાસ કરીને અત્યારે કસ્ટમરના રિવ્યુ એવો હોય છે કે 90% કસ્ટમર છે ને બ્રો લખેલી છે અથવા વીરા લખેલી છે એવી રાખડી અથવા ભગવાનને કોઈ પણ સિમ્બોલ આવતું હોય એવી રીતે રાખડી લઈ જાય છે. આપણા પોતાના રાજકોટના કારીગર જ બનાવે છે અને બધું જે રાજકોટમાંથી જેટલી વસ્તુ બને છે ને, ચાંદીની કયો કે સોનાની રાખડી કયો, બધી રાજકોટની રાખડી આખા ઇન્ડિયામાં વેચાય છે અને અમુક માલ આઉટ ઓફ ઇન્ડિયા પણ એક્સપોર્ટ થાય છે. ત્યાં તો ચાંદીની ડિમાન્ડ વધારે છે, સોનાની ઓન ઓર્ડર વધારે ચાલે છે. અત્યારે અમારી પાસે સોનાની પણ એટલી રાખડી છે, ચાંદી પણ એટલી રાખડી છે, પણ બજેટ વાઇઝ જોઈએ તો ચાંદીની રાખડી વધી જાય એટલે ચાંદીની રાખડી કસ્ટમર બધા લઈ જાય છે.